વિભાગ 10 સુધીમાં આપનું સ્વાગત છે। સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। વલસાડના કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કરાયા છે। ડુમસ જમીન કાંડમાં આઈએએસ અધિકારી સસ્પેન્ડ જાહેર કરાયા છે। કરોડોના જમીન કૌભાંડમાં વલસાડના કલેક્ટર આયુષ ઓક સામે આ કાર્યવાહી થઈ રહી છે। 2000 કરોડના કૌભાંડ મુદ્દે રાજ્ય સરકારે તેમને સસ્પેન્ડ કર્યા છે। તો ડુમસ ખાતેનું આ જમીન કૌભાંડ સુરત કલેક્ટર દરમિયાનની ફરજ દરમિયાન તેમણે આ જમીન કૌભાંડ આચર્યું હતું। દરમિયાનમાં સરકારે તેમને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે। ડુમસ જમીન કાંડમાં આઈએએસ ઓફિસર સસ્પેન્ડ કરાયા છે। હાલમાં તે વલસાડના કલેક્ટર હતા। આયુષ ઓક છેવટે સસ્પેન્ડ જાહેર કરાયા છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા। કિંજલ, આધારભૂત પુરાવા ચોક્કસ હાથ લાગી ચૂક્યા હશે? देखो छेल्ला 2 મહિનાથી આ અંગે જે હતા એ તપાસ હતી એ અંદરખાને ચાલી રહી હતી। ખાસ કરીને ચૂંટણીની આચારસંહિતા લાગુ પડે તે પહેલા એક મહત્વપૂર્ણ જમીનને લઈ અને સુરતમાં કલેક્ટર હતા જ્યારે આયુષ ઓક ત્યારે આ આખું જે સહી કરવામાં આવી હતી જ્યાં ખૂબ મોટું કૌભાંડ થયા હોવાની શંકા સરકારને હતી અને જેને લઈને તપાસ હતી તે ચાલી રહી હતી। ત્યારબાદ તેને ટ્રાન્સફર વલસાડ કલેક્ટર તરીકે કરવામાં આવી હતી અને તપાસના અંતે આયુષ ઓકને સસ્પેન્ડ છે તે કરવામાં આવ્યા છે। કલેક્ટર કક્ષાના અધિકારીને સસ્પેન્ડ જે રીતે કરવામાં આવ્યા છે તેનાથી એક આખો જે મેસેજ છે તે પણ બ્યુરોક્રેસીમાં ગયો છે। ધન્યવાદ કિંજલ તમામ જાણકારી બદલ।